વિદ્યાર્થી દોસ્તો, આગળ આપણે જોયું હતું કે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો. હવે આપણે જોઈશું ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકો, એટલે કે વ્યક્તિને અનુસંધાને ધ્યાનના નિર્દેશકો. સૌથી પહેલું જોઈશું રસ કે અભિરુચિ. વ્યક્તિને જે વસ્તુમાં રસ હોય અથવા તો જે વસ્તુમાં અભિરુચિ હોય તેમાં તેનું ધ્યાન કેન્દ્રિત થાય છે. રસને ધ્યાનની જનની કહેવામાં આવે છે. દાખલા તરીકે સંગીતકારને સંગીતમાં રસ હોય છે, તો સંગીતકાર સંગીતની ધૂનો, સંગીતની તર્જ, એના ઉપર એનું ધ્યાન પહેલા કેન્દ્રિત થાય છે. કોઈ પણ વ્યક્તિ સંગીત વગાડતી હોય તો સંગીતકાર એમાં કઈ ભૂલ છે અથવા તો કઈ વસ્તુ સારી છે એ તરત પકડી પાડે છે, જ્યારે સામાન્ય વ્યક્તિ આવું પકડી શકતો નથી. દાખલા તરીકે ક્રિકેટમાં જેને રસ છે તેવી વ્યક્તિઓ ક્રિકેટ જોતા સમયે તેની ખૂબીઓ અને ખામીઓને તરત ધ્યાનમાં લઈ લે છે. તો આવી રીતે ધ્યાનના વ્યક્તિલક્ષી નિર્ધારકોમાં પહેલું છે રસ કે અભિરુચિ. વ્યક્તિની રસ અને અભિરુચિ અનુસાર એનું ધ્યાન કેન્દ્રિત થાય છે. બીજું છે વ્યક્તિની જરૂરિયાત. વ્યક્તિની જરૂરિયાત મુજબ એનું ધ્યાન કેન્દ્રિત થાય છે. જ્યારે કોઈ ભૂખી વ્યક્તિ હોય તેને તમે તેની આગળ સંગીત વગાડો અથવા તો ભૂખી વ્યક્તિ આગળ ભજન વગાડો તો તેનું ધ્યાન એ સંગીત કે ભજનમાં રહેતું નથી. ભૂખી વ્યક્તિનું ધ્યાન ખોરાક અથવા તો જુદી જુદી વાનગીઓ જ એના નજરમાં આવે છે, એનું ધ્યાન પેલી બાજુ રહેતું નથી. એટલે કે વ્યક્તિની જરૂરિયાત અનુસાર એનું ધ્યાન કેન્દ્રિત થાય છે. તો વ્યક્તિલક્ષી નિર્ધારકોમાં બીજું છે જરૂરિયાત. ત્રીજું છે ટેવ. વ્યક્તિની ટેવ અનુસાર તેનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થયેલું હોય છે. જેવી વ્યક્તિની ટેવ. દાખલા તરીકે કોઈ વ્યક્તિઓ વ્યસન કરતી હોય, બીડી પીતી હોય, સિગરેટ પીતી હોય અને એને કોઈક અજાણ્યા સ્થળે જવાનું આવે તો બીડી અને સિગરેટની તલબ અથવા તો ટેવ તે એ વિસ્તારની અંદર જઈને પણ પોતાની ટેવ અનુસાર એ બીડી અને સિગરેટના પાન ગલ્લાઓ શોધી જ લે છે. તેવી જ રીતે ટેવ એ પછી છે શિક્ષણ. શિક્ષણ પણ વ્યક્તિલક્ષી ધ્યાનનો નિર્ધારક છે. જેવું શિક્ષણ તે અનુસાર વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત થાય છે. દાખલા તરીકે શિક્ષકનું ધ્યાન અભ્યાસ પ્રવૃત્તિઓ ઉપર, વિદ્યાર્થીઓ ઉપર, અભ્યાસના સાધનો ઉપર કેન્દ્રિત થાય છે. તેવી જ રીતે કોઈ ડૉક્ટર વ્યક્તિ છે જેણે ડૉક્ટરનો અભ્યાસ કર્યો છે તેનું ધ્યાન દર્દીના રોગો ઉપર, દર્દી માટે કયા સાધનો જરૂરી છે, દવાઓ ઉપર, હોસ્પિટલના ઇન્સ્ટ્રુમેન્ટો ઉપર, આ રીતે કોઈ પણ અજાણી જગ્યાએ જાય તો તેનું ધ્યાન ત્યાં કેન્દ્રિત થાય છે. તેવી જ રીતે કોઈ ઇજનેર છે યાની કે સિવિલ એન્જિનિયર છે તો આ સિવિલ એન્જિનિયરનું ધ્યાન મકાન બાંધકામ, ઈંટો, સિમેન્ટ, રેતી, પથ્થર આ બધા ઉપર કેન્દ્રિત થાય છે. તો આ રીતે શિક્ષણ એ ધ્યાનનો વ્યક્તિલક્ષી નિર્ધારક છે. એવી જ રીતે વ્યક્તિની મનોશારીરિક સ્થિતિ. મનોશારીરિક સ્થિતિ એટલે કે માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ ધ્યાનને આકર્ષિત કરે છે. ક્યારેક વ્યક્તિને ઘા વાગે તો એને શરીરની અંદર ઈજા થાય છે,
સાથે સાથે તેની પીડા મગજ ઉપર પણ થાય છે. તો આ રીતે મનોશારીરિક સ્થિતિ પણ વ્યક્તિનું ધ્યાન કેન્દ્રિત કરે છે. તો વિદ્યાર્થી દોસ્તો, આપણે પહેલું સંવેદન જોયું, બીજું ધ્યાન જોયું. હવે આ ચેપ્ટરની અંદર આપણે ત્રીજો પોઈન્ટ જોઈશું, પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ. પહેલું સંવેદન જોયું, બીજું ધ્યાન જોયું. સંવેદન આવે, ધ્યાન આવે, પછીની ત્રીજી પ્રક્રિયા પ્રત્યક્ષીકરણ થાય છે. તો પ્રત્યક્ષીકરણ એટલે જોઈએ કે આસપાસના જગત પ્રત્યે સભાન થવાની પ્રક્રિયા એટલે પ્રત્યક્ષીકરણ. બીજા અર્થમાં જોઈએ તો જેના દ્વારા પદાર્થો એટલે કે વસ્તુઓને યથોચિત સ્વરૂપમાં ઓળખી શકીએ તેને પ્રત્યક્ષીકરણ કહેવાય. દાખલા તરીકે આ ટેબલ છે, તે આપણે ઓળખીએ છીએ, પ્રત્યક્ષીકરણ થયેલું છે. કેમ કે ટેબલનો આકાર, ટેબલનો રંગ, ટેબલ ઉપર વારંવાર દીધેલું ધ્યાન અને આપણા ટેબલને અડેલા સંવેદનો, આ બધું જ આપણા મગજની અંદર અંકિત થાય છે. શેના દ્વારા? તો સંવેદન દ્વારા, પછી વારંવાર દ્રઢીકરણ અને ધ્યાન દ્વારા આપણે પ્રત્યક્ષીકરણ મેળવીએ છીએ. પ્રત્યક્ષીકરણ એક જટિલ પ્રક્રિયા છે. પ્રત્યક્ષીકરણ થતા પહેલા સંવેદન જરૂરી છે, ધ્યાન જરૂરી છે. સંવેદન અને ધ્યાન થયા પછી મગજની અંદર જટિલ પ્રક્રિયા થાય છે અને જ્ઞાનેન્દ્રિયો દ્વારા પદાર્થોનો વાસ્તવિક પરિચય મળે છે. સૌથી પહેલા પ્રત્યક્ષીકરણમાં સંવેદનોનું અર્થપૂર્ણ અનુભવોમાં સંગઠન થાય છે, માનસિક જટિલ પ્રક્રિયા થાય છે અને પદાર્થોનો વાસ્તવિક પરિચય આપણે અનુભવ દ્વારા મેળવીએ છીએ. તે પ્રત્યક્ષીકરણ છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના કુલે 4 નિયમો છે. પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો 4 છે. પહેલું છે સમાનતા. ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો પરસ્પર સંગઠિત થઈને પ્રત્યક્ષીકરણ કરાવે છે. ભૌતિક રીતે સમાન હોય એટલે સમાન રંગના દડા, સમાન આકારના બેન્ચો, સમાન દેખાવ વાળા વ્યક્તિઓ. તો અહીંયા સમાનતા ભૌતિક રીતે એટલે કે દેખાતી રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો પરસ્પર સંગઠિત થઈને પ્રત્યક્ષીકરણ કરાવે છે. બીજું છે સમીપતા. સમીપતા એટલે પાસે હોવું, સમાન હોવું, પાસે રહેલા પદાર્થો. આપણે જોઈશું, આકૃતિની અંદર જોઈશું કે આકૃતિ જુઓ, આકૃતિમાં પાસે રહેલી રેખાઓ અલગ અલગ જોઈએ તો આ આપણને 8 રેખાઓ દેખાય છે, પરંતુ પાસે રહેલી હોવાને કારણે એક અલગ 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 આકૃતિ દેખાય છે અથવા તો 2 સળંગ પાટા સ્વરૂપે દેખાય છે. તો તેને કહેવાય સમીપતા. એના પછી છે સમાવેશકતા. સમાવેશકતા એટલે એકબીજાની અંદર સમાવું તે. સમાવેશકતાની આકૃતિ આપણે જોઈશું તો મીંડા અને સીધી લાઈન એકબીજાને જોડે રહેલી હોવાથી આમાંથી આપણે એવું અર્થ તારવી શકીએ કે આ ભાગાકારની નિશાની છે. 2 મીંડા અને સીધી લાઈન.
તો આ ભાગાકારની નિશાની છે. આ બધી વસ્તુઓને ભેગી કરી અર્થ તારવે તો આ ભાગાકારની નિશાની છે. એવી જ રીતે બે મીંડા અને આડી લાઈન, તો આ શેની નિશાની છે વિદ્યાર્થી દોસ્તો? તો તમે કહેશો કે આ તો ટકાની સંજ્ઞા છે. તો આ છે સમાવેશકતા. છેલ્લું ચોથો જોઈશું પૂરકતા. અલગ અલગ જુદી જુદી આકૃતિઓને ભેગી કરવાથી તેમાંથી એક અલગ જ આકૃતિ અથવા તો અલગ જ અર્થપૂર્ણ સ્વરૂપ જોવા મળે છે. આકૃતિની અંદર તમે જોશો વિદ્યાર્થી દોસ્તો કે 3 રાઉન્ડ છે અથવા તો 3 વર્તુળ છે, પરંતુ ત્રણેય વર્તુળ સમાન જગ્યાએથી કપાયેલા છે. અને આ કપાયેલા ભાગને જોડીને તમે જોશો તો તમને એક ત્રિકોણ જોવા મળે છે. તો આ રીતે સંગઠન પ્રત્યક્ષીકરણ આપણે કર્યું કે આમાંથી ત્રિકોણ જોવા મળે છે. એટલે કે સંગઠિત અર્થઘટનમાં આપણું મગજ ખૂટતી માહિતી ઉમેરી દે છે અને કંઈક નવું જ પ્રત્યક્ષીકરણ કરે છે. તો વિદ્યાર્થી દોસ્તો, આપણે સંગઠનના 4 નિયમો જોયા: સમાનતા, સમીપતા, સમાવેશતા અને પૂરકતા. વિદ્યાર્થી દોસ્તો, હવે આપણે જોઈશું ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ. જે આપણે આંખો દ્વારા જોઈએ છીએ એ ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરીશું. પહેલું છે અનેત્રીય સંકેતો, બીજું છે એકનેત્રીય સંકેતો, ત્રીજું છે દ્વિનેત્રીય સંકેતો. અનેત્રીય સંકેતો એટલે કે અનેત્રીય સંકેતોની સમજ જોઈએ તો તેમાં આપણે નેત્રમણી એટલે કે આપણી આંખના નેત્રમણીનું અનુકૂલન અને આંખના નેત્રમણીનું કેન્દ્રીકરણ એ 2 વિભાગો પડે છે. પહેલો વિભાગ જોઈશું કે નેત્રમણીનું અનુકૂલન. દૂરના પદાર્થોનું પ્રતિબિંબ મેળવવા માટે આપણો નેત્રમણી સંકોચાય છે, એટલે કે એની બહિર્ગોળતા ઘટે છે અને નજીકના પદાર્થોને જોવા માટે આપણી આંખોનો નેત્રમણી ફૂલે છે, એટલે કે તેની અંતર્ગોળતામાં વધારો થાય છે. એટલે કે નેત્રમણીનું સંકોચન અને વિસ્તરણ એ રીતે આપણે નેત્રમણીનું અનુકૂલન સાધીને પદાર્થોને જોવા પ્રયત્ન કરીએ છીએ. બીજું છે કેન્દ્રીકરણ. તો વિદ્યાર્થી દોસ્તો, કેન્દ્રીકરણ એટલે આસપાસના પદાર્થોને જોવા માટે આપણે આપણી આંખને જુદી જુદી જગ્યાએ ફેરવીએ છીએ. આપણું માથું નથી ફેરવતા, પરંતુ આપણી આંખને આપણે જુદી જુદી જગ્યાએ ફેરવીને પદાર્થોને યથોચિત સ્વરૂપમાં ઓળખી શકીએ છીએ અને આંખનું કેન્દ્રીકરણ કરીએ છીએ. એ પછી છે એકનેત્રીય સંકેતો. એના જુદા જુદા ભાગ છે: અંતઃસ્થિતિ, વાયુગત પારદર્શકતા, રેખીય પરિપ્રેક્ષ, પ્રકાશ અને છાયા, સાપેક્ષ કદ અને સપાટીની તરંગો. એમાં પહેલું જોઈશું કે અંતર્ગત સ્થિતિ. તો દૂરનો પદાર્થ અને નજીકનો પદાર્થ આપણે જોઈશું તો દૂરનો પદાર્થ આપણને ઢંકાયેલો લાગશે અને નજીકનો પદાર્થ મોટો લાગશે. તેવું જ છે વાયુગત પારદર્શકતા. જ્યારે આપણે ધાબા ઉપર ઉપરના માળેથી જોઈએ તો વાતાવરણમાં રહેલા વાયુઓને કારણે નજીકનો પદાર્થ અથવા તો નજીકની વ્યક્તિ મોટી
વ્યક્તિ ઝીણી દેખાય છે. તો વિદ્યાર્થી દોસ્તો, એના પછી છે રેખીય પરિપ્રેક્ષ્ય. રેખીય પરિપ્રેક્ષ્ય એટલે સમાન અંતરની રેખાઓ દૂર જતા આપણા નેત્રપટ ઉપર એકઠી થયેલી જોવા મળે છે. દાખલા તરીકે રેલવેના પાટાઓ વચ્ચે આપણે ઊભા રહીએ ત્યારે બે અલગ અલગ પાટાઓ જોવા મળે છે, પરંતુ દૂર દ્રષ્ટિ નાખીએ તો દૂર દ્રષ્ટિ કરતા બે પાટાઓ ભેગા ક્ષિતિજની અંદર થઈ જતા હોય તેવું આપણને જોવા મળે છે. તે છે રેખીય પરિપ્રેક્ષ્ય. એના પછી છે પ્રકાશ અને છાયા. તો વિદ્યાર્થી દોસ્તો, આપણે પ્રકાશ અને છાયામાં જોઈએ તો પ્રકાશ હંમેશા ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. એટલે કે આપણે સૂર્યપ્રકાશની અંદર ઊભા રહીએ તો આપણો પડછાયો ટૂંકો અને પાછળની બાજુ જોવા મળે છે. તો પ્રકાશ અને છાયાનું અર્થઘટન આપણે એવી રીતે કરી શકીશું કે પ્રકાશવાળો ભાગ છે એ પ્રકાશ જેવો જે ભાગ છે તે કોઈ દાખલા તરીકે ચંદ્ર ઉપર ખાડા અને ટેકરા, તો આપણે કેવી રીતે એને પરિપ્રેક્ષ્ય કરીશું? તો જે ટેકરા છે એ પ્રકાશ છે અને જે ખાડો છે એનો પડછાયો છે. તો આ રીતે પ્રકાશ અને છાયા વાળા ભાગને પણ આપણે આ રીતે ઓળખી શકીએ છીએ. પ્રકાશ અને છાયાના પદાર્થોના અંતરનો નિર્ણય લેવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એ પછી છે સાપેક્ષ કદ. નેત્રપટ પર પદાર્થની પ્રતિમા નાની કે મોટી પડતા આપણે પદાર્થનું પ્રત્યક્ષીકરણ અનુભવને આધારે કરીએ છીએ. પદાર્થ જેમ જેમ આપણાથી દૂર થતો જાય તેમ તેમ તેના કદમાં પરિવર્તન આવે છે. દાખલા તરીકે નજીક રહેલો હાથી, તેનું કદ કેવડું મોટું દેખાય છે અને જેમ જેમ આપણાથી દૂર થતો જાય તેમ તેમ તેનું કદ આપણને નાનું દેખાય છે. એવી જ રીતે નજીક રહેલી બસ અને દૂર રહેલી બસ, એ બે માં પણ સાપેક્ષ કદમાં ફેરફાર થાય છે. એના પછી છે સપાટીની તરે અને ઢાળ. સપાટીની તરે એટલે કે સપાટીની ઢાળ અથવા તો સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. સપાટીમાં આવતા ચઢાવ કે ઉતાર દ્વારા તેના સંકેતો પૂરા પાડે છે. દાખલા તરીકે ગુજરાતીમાં એવી કહેવત છે કે દૂરથી ડુંગરા રણિયામણા. દૂરથી ડુંગર આપણને આવડો નાનો અને રણિયામણો દેખાય છે, પરંતુ જેમ જેમ તેની નજીક જતા જઈએ તેમ તેમ તેની સપાટીનો આપણને ખ્યાલ આવતો જાય છે કે ડુંગર કેટલો ઢાળવાળો છે, કેટલા ખાડા છે, કેટલા ટેકરા છે, કેટલું ચઢાણ છે. તો તેની સપાટી કેવી છે, તેનો ઢાળ કેવો છે, તે આપણે આંખો દ્વારા જેમ જેમ નજીક જઈએ તેમ તેમ આપણે તેનું અનુમાન કરી શકીએ છીએ. હવે પછી ત્રીજું છે દ્વિનેત્રીય સંકેતો. એટલે કે બંને આંખો દ્વારા આપણે જે સંકેતો મેળવીએ છીએ તેને દ્વિનેત્રીય સંકેતો કહેવામાં આવે છે. વિદ્યાર્થી દોસ્તો, આ આકૃતિની અંદર તમે જોશો કે જમણા આંખ દ્વારા દેખાતી પ્રતિમા અને ડાબી આંખ દ્વારા દેખાતી પ્રતિમા. આપણી બંને આંખો, જમણી અને ડાબી, બંને આંખો એક જ પદાર્થને જોવે છે, પરંતુ બંને આંખો દ્વારા તે પદાર્થો આપણા માનસપટ ઉપર અંકિત થાય છે અને તેના દ્વારા આપણને બેવડી પ્રતિમા નથી દેખાતી, પરંતુ એક જ પદાર્થ દેખાય છે, જેને દ્વિનેત્રીય સંકેતો તરીકે ઓળખવામાં આવે છે.
બેવડી પ્રતિમામાં આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ વસ્તુ પર દ્રષ્ટિને એકાગ્ર કરી તેની પાછળની બીજી વસ્તુ કે પદાર્થ જોવાનો પ્રયત્ન કરીએ ત્યારે પદાર્થની બે પ્રતિમા દેખાય, પરંતુ તે આભાસી પ્રતિમા છે. એના પછી છે દ્વિનેત્રીય વિષમતા, એટલે કે દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ પદાર્થ, દ્વિનેત્રીય વિષમતા એટલે કે દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ પદાર્થ કે ઉદ્દીપકને નજીકથી જોઈએ ત્યારે બે આંખના નેત્રપટ પર પડતું તે ઉદ્દીપકનું દ્રશ્ય તદ્દન સમાન હોતું નથી. બંને દ્રશ્યમાં થોડી થોડી ભિન્નતા હોય છે. ડાબી આંખથી જોવાતું દ્રશ્ય અને જમણી આંખથી જોવાતા દ્રશ્ય બંનેમાં થોડી થોડી ભિન્નતા હોય છે. તેનું મૂળ કારણ બંને આંખ વચ્ચે લગભગ 2 થી 2.5 ઇંચનું અંતર છે. બે આંખોના નેત્રપટમાં આવેલા પિત્ત બિંદુઓ વચ્ચે તફાવત હોય છે. તેને કારણે ડાબી આંખના દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલો ભાગ ડાબો વધારે દેખાય છે અને જમણી આંખમાં રહેલા દ્રષ્ટિ ક્ષેત્રનો જમણો ભાગ વધારે દેખાય છે, જેને દ્વિનેત્રીય વિષમતા કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી દોસ્તો, ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણને આપણે 3 રીતે મૂલ્યું. અનેત્રીય સંકેતો કે જેમાં નેત્રમણીનું અનુકૂલન કરીએ છીએ અને બંને આંખોનું કેન્દ્રીકરણ દ્વારા પદાર્થોને ઓળખીએ છીએ. એક નેત્રીય સંકેતો એક આંખ દ્વારા મળતા સંકેતો. એમાં અંતઃસ્થિતિ, વાયુગત પારદર્શકતા, રેખીય પરિપ્રેક્ષ, પ્રકાશ અને છાયા, સાપેક્ષ કદ અને સપાટીની ધરી. દ્વિનેત્રીય સંકેતો બંને આંખ દ્વારા મળતા સંકેતોની અંદર બેવડી પ્રતિમા અને દ્વિનેત્રીય વિષમતા આપણે જોઈ. તો વિદ્યાર્થી દોસ્તો, અહીંયા આપણું પહેલું પ્રકરણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી દોસ્તો, હું આશા રાખું છું કે તમને આમાં સરસ રીતે સમજણ પડી હશે. હવે હું તમને થોડું એસાઇનમેન્ટ અથવા તો સ્વાધ્યાય કાર્ય આપું છું. તે તમે તમારી જાતે રિફર કરશો તેવી હું આશા રાખું છું. વિદ્યાર્થી દોસ્તો, વિસ્તારપૂર્વકના જવાબો તમારે તમારા ચોપડામાં અથવા તો તમારા જે ચોપડો અથવા તો નોટ બનાવો તેમાં મોઢે કરીને લખવાના છે. જે રીતે મેં તમને સમજાયું એ ફરીથી તમારે વારંવાર પુનરાવર્તન કરવું, દ્રઢીકરણ કરવું અને તે રીતે તમે સમજી અને મેં જે તમને અમુક પ્રશ્ન આપું છું તેના જવાબો મોઢે કરીને લખશો તેવી આશા રાખું છું. તો વિદ્યાર્થી દોસ્તો, તમે તમારા નોટબુકની અંદર પ્રશ્નની નોંધ કરો. પહેલો પ્રશ્ન છે કે આપણે જે 5 સંવેદનો જોયા, દ્રષ્ટિ સંવેદન છે, સ્પર્શ સંવેદન છે, ગંધ સંવેદન છે, એ 5 જે સંવેદનો મેં તમને શીખવાડ્યા એ 5 સંવેદનો આકૃતિ સાથે તૈયાર કરો. એ શોર્ટ નોટમાં પણ પૂછાશે અને લોંગ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. એવી જ રીતે ધ્યાનના લક્ષણો, ધ્યાનનું સ્વરૂપ એ પણ એક 3 માર્ક્સની અંદર પૂછાતો પ્રશ્ન છે. એ પછી છે ધ્યાનના નિર્ધારકો. વસ્તુલક્ષી નિર્ધારકો અને વ્યક્તિલક્ષી નિર્ધારકો બંને સવિસ્તારમાં પૂછાય અથવા તો મુદ્દાસરમાં પણ પૂછાઈ શકે છે. એ પણ તૈયાર કરો. પ્રત્યક્ષીકરણ માં સંગઠનના નિયમો, જે 4 નિયમો મેં તમને સમજાવ્યા એ 3 માર્કના પ્રશ્નમાં પણ આવી શકે અને 2 માર્કના પ્રશ્નમાં પણ આવી શકે. એ તૈયાર કરીને લખો. પ્રત્યક્ષીકરણની અંદર ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ લોંગ ક્વેશ્ચનમાં આવી શકે છે. તે પણ તમે તૈયાર કરો. વિદ્યાર્થી દોસ્તો, આ સિવાય તમે એક વાક્યના ઉત્તર તૈયાર કરશો તેવી હું આશા રાખું છું.
એ સાથે તમારી પુસ્તકના સ્વાધ્યાયની અંદર આપેલા વિકલ્પો અથવા તો સંક્ષિપ્તમાં જે પ્રશ્ન આપ્યા છે તે પણ તમે તૈયાર કરશો અને લખશો તેવી આશા સાથે હું અહીંયા વિરમું છું. વિદ્યાર્થી દોસ્તો, હવે પછીના સેશનમાં આપણે બીજા ચેપ્ટરનો અભ્યાસ કરીશું.